કાશી કે કંકર કંકર મેં શંકર, આ કહેવત વારાણસી એટલે કે કાશી અને ભગવાન શિવના અતૂટ બંધનને દર્શાવે છે. શ્રાવણ મહિનામાં કાશીની પ્રદક્ષિણા કરવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. એવી જ રીતે ભાવનગર જિલ્લાના શિહોરને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીંયા નવનાથ આવેલા છે. નવનાથના દર્શન કરવાથી અને પ્રદક્ષિણા કરવાથી કાશી જેટલું પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. તો ચાલો મિત્રો, આજે છોટા કાશી એવા શિહોરની આપણે મુલાકાત લઈએ અને નવનાથના દર્શન કરીએ. તો સૌથી પહેલા આપણે રાજનાથ મહાદેવના દર્શન કરીએ, જે શિહોરની જૂની શાક માર્કેટની નજીક બિરાજે છે. અહીંયા બાજુમાં બે મંદિર આવેલા છે, જેમાં એકમાં મહાદેવ બિરાજે છે અને બાજુના મંદિરમાં મહાકાળીમાં, અંબાજીમાં અને બહુચરમાના દર્શન થાય છે. સફેદ આરસમાં સુંદર કલાકૃતિ કરીને આ રાજનાથ મહાદેવના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની સુંદરતા આપણે નિહાળી રહ્યા છીએ. ચોમાસાની ઋતુમાં અને વરસાદી વાતાવરણમાં શિહોરની સુંદરતા સોળે કળાએ ખીલી જાય છે. હવે આપણે શિહોરના બીજા નાથ એવા રામનાથ મહાદેવના દર્શન કરીશું. અહીંયા આપણને એક સાથે 3 નંદી મહારાજના દર્શન થાય છે, જે ભાગ્યે જ કોઈ શિવ મંદિરમાં જોવા મળે છે. રામનાથ મહાદેવના આ મંદિરે રક્ષાબંધનના દિવસે મેળો ભરાય છે. અહીંના બાજુના મંદિરમાં શ્રી કૃષ્ણ ભગવાનની ગોવર્ધન લીલાના દર્શન થાય છે. રામનાથ મહાદેવનું આ મંદિર ધ્રુપકા જાળિયા રોડ ઉપર આવેલું છે. હવે આપણે શિહોરના ત્રીજા નાથ એવા સુખનાથ મહાદેવના દર્શન કરીશું. સુખનાથ મહાદેવનું આ મંદિર બ્રાહ્મણોના ચોરો કહેવાતા એવા 7 શેરીની નજીક આવેલું છે. શ્રાવણ મહિનાના પહેલા દિવસે સુખનાથ મહાદેવના આ ભવ્ય મંદિરે મેળો ભરાય છે.
આ કુદરતી સૌંદર્યને નિહાળવા અને કુદરતના ખોળે રમવા એકવાર સિંહોર જરૂર આવવું જોઈએ. હવે આપણે ચોથા નાથ એવા ભવનાથ મહાદેવના દર્શન કરીશું. ભવનાથ મહાદેવનું આ દિવ્ય મંદિર સુખનાથથી બ્રહ્મકુંડ તરફ જતા રસ્તા ઉપર આવેલું છે. હવે આપણે કામનાથ મહાદેવના દર્શન કરીશું. કામનાથ મહાદેવનું આ મંદિર ઐતિહાસિક બ્રહ્મકુંડમાં આવેલું છે. ભાદરવી અમાસના દિવસે અહીં ભવ્ય ભાતીગળ મેળો ભરાય છે અને આ મેળામાં હજારોની સંખ્યામાં માનવ મેરામણ જોવા મળે છે. હવે આપણે સિંહોરના છઠ્ઠા નાથ એવા જોડનાથ મહાદેવના દર્શન કરીશું. જોડનાથ મહાદેવના આ મંદિરમાં એક સાથે 2 શિવલિંગના દર્શન થાય છે. અને 2 નંદી મહારાજના પણ દર્શન થાય છે. અને અહીંયા બાજુમાં સાંઈબાબાનું પણ ખૂબ સરસ મંદિર આવેલું છે. ગૌતમી નદીના સામા કિનારે સિંહોરના 7મા નાથ બિરાજે છે. શિવજીનું આ મંદિર ઊંચી ટેકરી ઉપર આવેલું હોવાથી તેને ધારનાથ તરીકે ઓળખવામાં આવે છે. સિંહોરના 8મા નાથ એવા ભૂતનાથનું આ મંદિર ગૌતમેશ્વર તરફ જતા રસ્તામાં સ્મશાનની બાજુમાં આવેલું છે. સિંહોરના 9મા નાથ એવા ભીમનાથનું આ મંદિર સિંહોરના ટાણા ચોકડી નજીક ગૌતમી નદીના કિનારે આવેલું છે. ભીમનાથ મહાદેવના આ મંદિરને વિશાળ શિવલિંગના આકારમાં તૈયાર કરવામાં આવેલું છે. ભીમનાથ મહાદેવ
મહાદેવની બાજુમાં બીજા 2 મંદિર આવેલા છે. જેમાંના એક મંદિરમાં આપણને અન્નપૂર્ણામાં અને ભગવાન ભોળાનાથના દર્શન થાય છે. અને બીજા મંદિરમાં આપણને ગાયત્રી માતાના દર્શન થાય છે. મિત્રો, જો તમને આ વિડીયો જોવાની મજા આવી હોય તો ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય મહાદેવ.